નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણા સતલાસા તાલુકામાં આવેલ કોવડીઓમાંથી ઓવરલોડ કપચી મેટલ ભરી રોડ પર માતેલા સાંઢની જેમ બેફામ ડમ્ફરો પર કોની રહેમ નજર। સ્થાનિક કે જિલ્લા ટ્રાફિક પોલીસ કે સ્થાનિક અધિકારીઓ કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ શું આ લોકોને આ ભરી ભરખમ વાહનો જે નહીં પડતા હોય? જ્યારે આ બેફામ ચાલી રહેલા ડમ્ફરોએ અનેક નિર્દોષ લોકોના જીવ પણ લીધા છે, તેમ છતાં આ હરામ ખાયા કર્મચારીઓની આંખો ખુલતી નથી। કારણ શું? મસમોટા સાલિયાના લેવામાં આવતા હોવા છતાંની શંકા નકારી શકાય તેમ નથી। જ્યારે આજે પણ સતલાસના કોલેજ આગળ કોઈ વાહનમાંથી મેટલ રોડ પર દોરાઈ હતી અને રોડ પર પથરાયેલી જોવા મળી હતી। અને હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી વાહન વ્યવહાર પણ વધુ હોવા છતાંથી અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? તે પણ એક મોટો સવાલ થાય છે। જ્યારે ગુજરાતના ગૃહમંત્રી પોતાની જાતે પડથાબરી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે અને સુરતની પહેલી કારણ નીકળે તે પહેલાં આપણી પોલીસ ગુનેગારને ઘરમાં છુપાયો હોય કે ડાગડી પર કે ધાબા પર તો પણ શોધી કાઢે છે। તો શું આપણા જિલ્લાની પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓને આ મહાકાય હાઈવા ઓવરલોડ ડમ્પર દેખાતા નથી? જ્યારે અગાઉ અકસ્માતોમાં અનેક વખતે આ ડમ્પર ચાલકો દ્વારા લોકોને અડફેટે લઈ મોતને ઘાટ પણ ઉતારવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક દ્વારા ગુના પણ નોંધ્યા છે। જ્યારે હાલમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા અને ટેકનોલોજી હોવા છતાં આ વાહનો ના પકડાય એ કેટલા યોગ્ય કહેવાય?